ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર સાથે સિક્યોરિટી ગાર્ડ ઝડપાયો, એસઓજીની મોટી કાર્યવાહી। ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર સામે એસઓજી ભરૂચે કડક કાર્યવાહી કરી છે। સેવાશ્રમ રોડ વિસ્તારમાંથી એક હથિયારી સિક્યોરિટી ગાર્ડને સિંગલ બેરલ બંદૂક અને 6 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। પીઆઈ એવી પાણમિયા અને પીઆઈ એએચ છૈયાની આગેવાની હેઠળની ટીમને અહૈકુક કીર્તિકુમાર ભાર્ગવ પાસેથી મળેલી બાતમીના આધારે હોસ્ટેલ ગ્રાઉન્ડના ગેટ પાસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પકડાયેલ આરોપીની ઓળખ કૃષ્ણકુમાર વિશ્રામ યાદવ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાનો રહેવાસી છે। આરોપી પાસે ઉત્તર પ્રદેશનો હથિયાર પરવાનો હતો, પરંતુ ગુજરાત રાજ્યમાં ફરજ બજાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી અને પોલીસમાં જરૂરી નોંધણી કરાવી ન હતી। આરોપી છેલ્લા 2 મહિનાથી ભરૂચમાં એક જ્વેલર્સ ખાતે હથિયારી સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો। ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ફરજ બજાવવાના મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ 1959ની કલમ 20 અને 30 હેઠળ गुनो दाखिल કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।